નીલકંઠધામ પોઈચા ખાતે વડોદરા જિલ્લા ભાજપનો પ્રશિક્ષણ વર્ગ યોજાયો। આધુનિક ટેકનોલોજી અને મારું બૂટ સૌથી મજબૂત મંત્ર સાથે કાર્યકરો સજ્જ। વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પવિત્ર યાત્રાધામ નીલકંઠધામ પોઈચા ખાતે એક વિશેષ પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો શુભારંભ વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ બીજે બ્રહ્મભટ્ટ, કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ તેમજ અગ્રણી ચૈતન્યસિંહ ઝાલાની ગરિમામય ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરીને વિધિવત રીતે કરવામાં આવ્યો હતો। આધુનિક ટેકનોલોજી અને સંગઠન પદ્ધતિ અંગે તાલીમ। આ પ્રશિક્ષણ વર્ગનો મુખ્ય ઉદ્દેશ સંગઠનના પાયાના કાર્યકરોને બદલાતા સમય સાથે ડિજિટલ પ્લેટફોર્મ અને અદ્યતન ટેકનોલોજીથી સુસજ્જ કરવાનો છે। આ શિબિરમાં પ્રદેશ કક્ષાના નિષ્ણાંત વક્તાઓ દ્વારા પાર્ટીની વિચારધારા, કાર્યપદ્ધતિ અને સંગઠનની કામગીરી અંગે કાર્યકરોને ઊંડાણપૂર્વક માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે। મારું બૂટ સૌથી મજબૂત સંકલ્પ સાથે વ્યૂહરચના। આગામી વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ચૂંટણીલક્ષી સંગઠનાત્મક માળખું વધુ સુદૃઢ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો। દરેક બૂથ સ્થળે મતદારો સાથેનો સંપર્ક કેવી રીતે વધારવો અને આપણું બૂથ સૌથી મજબૂત બૂથના સંકલ્પને જમીની સ્તરે કેવી રીતે સાકાર કરવો તે અંગે વિશેષ વ્યૂહરચના સમજાવવામાં આવી હતી। આ શિબિરમાં જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો અને પાયાના કાર્યકર્તાઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા। મહત્વપૂર્ણ નિવેદનો। પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તા સંગઠનની કરોડરજ્જુ સમાન છે। આ પ્રશિક્ષણ વર્ગના માધ્યમથી કાર્યકરો નવી ટેકનોલોજી શીખીને જન જન સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓ પહોંચાડે અને પક્ષની વિચારધારાને વધુ મજબૂત બનાવે તે અમારો મુખ્ય ઉદ્દેશ। આગામી ચૂંટણીઓને અનુલક્ષીને બૂથ લેવલની કામગીરી સૌથી મહત્વપૂર્ણ છે। આ શિબિરમાં કાર્યકરોને માર્ગદર્શન મળવાથી બૂથ મેનેજમેન્ટ વધુ સક્ષમ બનશે અને જમીની સ્તરે સંગઠનને નવી ઉર્જા મળશે। રિપોર્ટર ફજર રજાક ખત્રી સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી। જે છે અત્યારે 3 દિવસના પ્રશિક્ષણ ખાસ શું મુદ્દાઓ લેવામાં આજે પોઈચા ખાતે પવિત્ર યાત્રાધામ નીલકંઠ મંદિર ખાતે આજે પ્રશિક્ષણ વર્ગ વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટી 2026 નો આજે અહીંયા પ્રશિક્ષણ વર્ગ રાખવામાં આવ્યો છે અને એની અંદર લગભગ આ 2 રાત્રિ રોકાણ અને લગભગ 3 દિવસનો આ પ્રશિક્ષણ વર્ગ છે। એની અંદર નવા જે શિક્ષણ નવા અમારા જે કાર્યકર્તાઓ છે એને તૈયાર કરવામાં આવશે અને પ્રશિક્ષણ માટે મોટું માર્ગદર્શન મળશે અને લગભગ આ 11 સત્રો 3 દિવસની અંદર લેવાવાના છે। આની અંદર તમામ જે માહિતી જે છે પાર્ટીની વફાદારીથી મળીને પાર્ટી પ્રત્યેની એકતા અને જાગૃતતા માટેની તમામ માહિતી આ પ્રશિક્ષણ વર્ગની અંદર કાર્યકર્તાઓને આપવામાં આવશે। આજના પ્રશિક્ષણ ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે જ્યારે નવા સંગઠનની રચના થાય ત્યારે સંગઠનના નવા પદાધિકારીઓને તેમના કાર્ય માટે અને પાર્ટીની શું અપેક્ષા છે એમના તરફથી એના માટે પ્રશિક્ષણ આપવામાં આવતું હોય છે। એ અન્વયે આજે પોઈચાના પવિત્ર ધામમાં વડોદરા જિલ્લા ભાજપાનો પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે। અગાઉ પણ શક્તિ કેન્દ્ર અને મંડળના વર્ગો પણ જિલ્લામાં થયા છે। આજે પ્રદેશમાંથી જુદા જુદા 11 સત્રમાં જુદા જુદા તજજ્ઞ વક્તાઓ આવશે અને કાર્યકર્તાઓને એ પ્રમાણે પ્રશિક્ષિત કરવાના છે। પાર્ટીને કોઈ પણ એની સંગઠન શક્તિનો આધાર એના કાર્યકર્તાઓ હોય છે અને આવા પ્રશિક્ષણ વર્ગ દ્વારા પાર્ટી એને જે રીતના જોઈએ એવા કાર્યકર્તાઓ તૈયાર કરતી હોય છે। એ જ આજના પ્રશિક્ષણ વર્ગનો હેતુ છે। અસ્તુ વંદે માતરમ, ભારત માતા। આગામી 27ની ચૂંટણી લઈને ખાસ આ પ્રશિક્ષણમાં કઈ માર્ગદર્શન આપવામાં આવશે વિધાનસભાની? એ વિષયને પણ સાથે વણી લેવામાં આવે। બાકી આજના પ્રશિક્ષણ વર્ગનો મુખ્ય હેતુ અમારા કાર્યકર્તાઓને અને એ ચૂંટણી હોય કે ના હોય નવું સંગઠન જ્યારે ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો, શેર કરો।